કેમ છો? મજામાં ને? તો આજે આપણે રોગો અને તેની સારવારનો ટોપિક છે. આજનો આપણો ટોપિક છે રોગો અને તેની સારવાર. તો આ ટોપિકની અંદર 324 વન લાઇનર પ્રશ્નો આગળના વિડીયોમાં આપણે જોઈ ચૂક્યા છીએ. તો આજના વિડીયોની અંદર આપણે 325થી સ્ટાર્ટ કરીશું. તો આપણો 325મો ક્વેશ્ચન છે કે ડિપ્થેરિયાના રોગ માટે કયો બેક્ટેરિયા જવાબદાર છે? તો આન્સર આવશે કોરિન બેક્ટેરિયમ ડિપ્થેરી. 326 ડિપ્થેરિયા મુખ્યત્વે કયા અંગોને અસર કરે છે? તો નાકની અંદરના ભાગને, ગળાના ભાગને, રસ્તી સ્વરપેટીની આસપાસના ભાગને. તો ફ્રેન્ડ્સ પ્લીઝ લાઇક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. તો 327 ડિપ્થેરિયા શેના દ્વારા ફેલાય છે? તો ફર્સ્ટ તો આપણે અહીંયા ડિપ્થેરિયા આવશે. ડિપ્થેરિયા શેના દ્વારા ફેલાય છે? તો ડ્રોપલેટ તથા હવાના માર્ગે. ડિપ્થેરિયા રોગના લક્ષણો જણાવો. તો ગળામાં સોજો, ગળું બેસી જવું, શ્વસનમાં તકલીફ, બળદ જેવું ગળું. ડિપ્થેરિયા બેક્ટેરિયાસ હલનચલન કરતા નથી. ડિપ્થેરિયાના જે બેક્ટેરિયાસ હોય ને તે હલનચલન કરતા નથી. 329 ડિપ્થેરિયા રોગનું સંક્રમણ કયા માસમાં વધુ પ્રમાણમાં ફેલાય છે? 330 ડિપ્થેરિયા રોગની ઉદ્ભવ અવધિ કેટલી છે? તો 2 થી 6 દિવસની. 331 ડિપ્થેરિયા નથી, ડિપ્થેરિયા છે, તો પ્લીઝ તમે માઇન્ડ ના કરતા. ડિપ્થેરિયા રોગની સારવારમાં કઈ રસી આપવામાં આવે છે? કે ડીપીટી આપવામાં આવે છે. 332 કોલેરાનો રોગ શેના દ્વારા ફેલાય છે? તો વિબ્રોઈ કોલેરી નામના બેક્ટેરિયાથી. 333 કોલેરા રોગને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો હૈઝા અને કોગળિયું. 334 કોલેરા રોગની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો વર્ષ 1961માં ઇન્ડોનેશિયાથી થઈ હતી. 335 બેક્ટેરિયા વિબ્રોઈ કોલેરીના મુખ્ય 3 સિરોલોજીકલ પ્રકાર જણાવો. ઇનોબા, ઓગાવા, હિકોઝિયા. 336 કોલેરા રોગના લક્ષણો જણાવો. ઝાડા ઉલટી, પેશાબ ઓછો થવો, આંખો ઊંડી ઉતરી જવી અને ગાલ બેસી જવા, રાઈસ વોટર સ્ટૂલ એટલે ભાતના અસામણ જેવા પાતળા જાડા થવા અને શરીર ઠંડુ પડી જવું. 337 કોલેરા શેના દ્વારા ફેલાઈ શકે છે? તો દૂષિત ખોરાક, દૂષિત પાણી, દૂષિત દૂધ, આ ઉપરાંત માખી દ્વારા. આ બધી જ વસ્તુ એક માખી જે ગંદા કચરા ઉપર બેસીને આવી હોય તે આપણા ખોરાક, પાણી અને દૂધમાં બેસે તેના લીધે કોલેરા થાય છે. 338 કોલેરાના જીવાણુનો યાંત્રિક વાહક કોણ છે? તો વાહક કોણ છે? માખી છે. 339 કોલેરાના જીવાણુના હલનચલન માટે વપરાતી પદ્ધતિ કઈ? તો હેગિન ડ્રોપ પદ્ધતિ. 340 ઓઆરએસમાં કયા કયા પદાર્થોનો ઉપયોગ થાય છે? તો સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે ખાવાનો સોડા અને બેકિંગ સોડા, પોટેશિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ અને પીવાલાયક પાણી, આ બધાનો જ પદાર્થોનો ઉપયોગ ઓઆરએસ બનાવવામાં થાય છે. 341 રક્તપિત્તનો રોગ શેની ઉણપને કારણે થાય છે? તો કોબાલ્ટ. 342 રક્તપિત્તનો રોગની ઉદ્ભવ અવધિ કેટલી હોય છે? તે 3 થી 5 વર્ષ. કેટલી હોય છે? 3 થી 5 વર્ષની હોય છે. 343 રક્તપિત્તના રોગના લક્ષણો જણાવો. તો ચામડી પર આછા રતાશ રંગવાળા ચાઠા. આ ચાઠા આંશિક અથવા સંપૂર્ણ સંવેદનશીલ વાળા હોય છે. 344 રક્તપિત્ત રોગના મુખ્ય 2 પ્રકાર જણાવો. તો પોસી બેસિલરી એટલે કે બિનચેપી અને બીજો મલ્ટીબેસિલરી એટલે
ચેપી. 345. શેના કારણે ચામડીનો રંગ તાંબા જેવો થાય છે? તો ક્લોફાજીમાઇનની આડઅસરથી ચામડીનો રંગ તાંબા જેવો થાય છે. 346. આંતરરાષ્ટ્રીય ગાંધી એવોર્ડ ફોર લેપ્રસી કોના દ્વારા આપવામાં આવે છે? તો ગાંધી મેમોરિયલ લેપ્રેસી ફાઉન્ડેશન દ્વારા. કોના દ્વારા? ગાંધી મેમોરિયલ લેપ્રેસી ફાઉન્ડેશન. 347. રક્તપિત્ત અને તેનાથી પીડિત લોકોની કાળજી રાખવા અને તે અંગે જાગૃતિ લાવવા તેમજ તેની સાથે જોડાયેલા સામાજિક કલંકોને દૂર કરવા માટે કરવામાં આવતા પ્રયત્નો બદલ કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય ગાંધી એવોર્ડ ફોર લેપ્રસી. 348. DRDO દ્વારા લ્યુકોસ્કિન નામની દવાની શોધ કરવામાં આવી છે. તે કયા રોગમાં વપરાય છે? તો રક્તપિત્ત. કઈ દવા? લ્યુકોસ્કિન નામની દવા. કોના દ્વારા? તો DRDO દ્વારા શોધ કરવામાં આવી છે. 349. રાષ્ટ્રીય રક્તપિત્ત કાર્યક્રમ NLCP ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? તો 1955માં. 350. લેપ્ટોસ્પાઇરોસિસ બીજા કયા નામે ઓળખાય છે? તો વેઈ ડિસીઝ. 351. લેપ્ટોસ્પાઇરોસિસ કયા બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે? તો લેપ્ટો ઇન્ટેરોગોન્સ નામના ક્રોડ સ્ક્રૂ સ્પાયરોક્ટિક આકારના બેક્ટેરિયા. 352. લેપ્ટોસ્પાઇરોસિસના સૂક્ષ્મ જીવાણુઓ કયા પ્રાણીઓમાં જોવા મળે છે? તો ગાય, ભેંસ, ભૂંડ, ઘોડા, કૂતરા, ઉંદર અને જંગલી પ્રાણીઓમાં જોવા મળે છે. 353. લેપ્ટોસ્પાઇરોસિસ રોગ શરીરના કયા અંગોને નુકસાન પહોંચાડે છે? તો યકૃત અને મૂત્રપિંડને નુકસાન પહોંચાડે છે. કયો રોગ? લેપ્ટોસ્પાઇરોસિસ નામનો રોગ યકૃત અને મૂત્રપિંડને નુકસાન પહોંચાડે છે. 354. લેપ્ટોસ્પાઇરોસિસ રોગ કઈ ઋતુમાં વધુ ફેલાય છે? તો ચોમાસાની ઋતુમાં. 355. મનુષ્યોમાં લેપ્ટોસ્પાઇરોસિસ રોગ ફેલાવાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો ઉંદર. 356. લેપ્ટોસ્પાઇરોસિસ રોગના મુખ્ય લક્ષણો જણાવો. ઠંડી, તાવ, માથાનો દુખાવો, હેમરેજ, સ્નાયુઓમાં દુખાવો, મેનિન્જાઇટિસની અસર થાય, કમળો, ઝાડા, કિડની ફેલ થવી. મુખ્ય લક્ષણ કયું? કિડની ફેલ થવી. ફેફસામાં લોહી ભરાવું, શ્વેતકણ વધે. આ બધા જ લેપ્ટોસ્પાઇરોસિસ રોગના મુખ્ય લક્ષણો છે. 357. લેપ્ટોસ્પાઇરોસિસ રોગમાં કઈ કઈ દવાઓ વપરાય છે? તો આન્સર પેનિસિલિન, ટેટ્રાસાઇક્લિન, ડોક્સીસાઇક્લિન કે એરિથ્રોમાઇસિન. તો 1, 2, 3 ને 4 આ ચારે ચાર દવાઓ લેપ્ટોસ્પાઇરોસિસના રોગ માટેની છે. 358. મરડાની બીજા કયા નામે ઓળખાય છે? તો ડિસેન્ટ્રી અથવા અમીબિક ડિસેન્ટ્રી. 359. મરડાના બે પ્રકાર જણાવો. તો અમીબિક ડિસેન્ટ્રી અને બેસિલરી ડિસેન્ટ્રી. 360. મરડાનો રોગ શાના કારણે ફેલાય છે? તો વધુ પ્રમાણમાં ગંદકી હોય તેવા સ્થળ, દૂષિત ખોરાક અને પાણી. જ્યાં વધુ ગંદકી હોય અને દૂષિત ખોરાક અને દૂષિત પાણી હોય તેવી જગ્યાએ મરડાનો રોગ થાય છે. 361. મરડાનો રોગ કયા પ્રજીવથી થાય છે? તો એન્ટીમીબા હિસ્ટોલિકા. કાના લીધે? એન્ટીમીબા હિસ્ટોલિકા. બ્યુબોનિક પ્લેગમાં શું થાય છે? બ્યુબોનિક પ્લેગમાં શું થાય છે? તો લસિકા ગ્રંથિમાં સોજો આવે છે. 363. સેપ્ટિસિમિક પ્લેગમાં શું થાય છે? તો બ્લડમાં ઇન્ફેક્શન. 364. ન્યુમોનિક પ્લેગમાં શું થાય છે? તો ફેફસામાં ઇન્ફેક્શન. 365. પ્લેગ માણસના મુખ્યત્વે કયા અંગને અસર કરે છે? તો બગલમાં, જાંઘમાં, જાંઘની લસિકામાં. 366. પ્લેગ મુખ્યત્વે કયા માસમાં ફેલાય છે? તો સપ્ટેમ્બરથી મેના સમયગાળામાં.
367 ગુજરાતમાં સુરત જિલ્લામાં પ્લેગની મહામારી ક્યારે ફેલાઈ હતી? તો 26/8/1994 થી 18/10/1994 દરમિયાન ફેલાઈ હતી. 368 સુરતમાં કયા પ્લેગના સૌથી વધુ કેસો જોવા મળ્યા હતા? તો ન્યુમોનિક પ્લેગના. 369 પ્લેગનો છેલ્લો કેસ કયા વર્ષમાં આવ્યો હતો? તો 1996માં. 370 પ્લેગના લક્ષણો જણાવો. તો નબળાઈ, તાવ, માથાનો દુખાવો અને શરદી થવી. 371 ટાઇફોઇડને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મૃદતિયા તાવ, એન્ટેરિક ફીવર, મેરીમોનેલ, ક્રોનિક કેરિયર. 372 ટાઇફોઇડનો રોગ કયા બેક્ટેરિયાથી થાય છે? તો સાલ્મોનેલા ટાઇફી. 373 ટાઇફોઇડ રોગ કોને અસર કરે છે? તો પાચન તંત્રને. 374 ટાઇફોઇડના રોગની ઉદ્ભવ અવધિ કેટલી હોય છે? તો 10 થી 15 દિવસ. 375 ઉટાંટિયુંના અન્ય નામ જણાવો. તો મોટી ઉધરસ, કાળી ઉધરસ, કુકરપાસી, પટીસ. 376 ઉટાંટિયુંના લક્ષણો જણાવો. તો આન્સર આવશે શ્વાસનળી, નિમોનિયા, બ્રોન્કાઇટિસ, શ્વાસનળીનો સોજો, ફેફસાના વાયુકોષોની સ્થિતિસ્થાપકતામાં જોખમાય છે, જીવલેણ પણ નીવડે છે, ગળફા સાથે લોહી પણ દેખાય છે. 377 ઉટાંટિયું રોગમાં કઈ દવાઓ વપરાય છે? તો એરિથ્રોમાઇસિન, એમ્પિલિસિન, સેપ્ટાન, ટેટ્રાસાઇક્લિન. 378 નેત્રખીલ નામનો રોગ કયા બેક્ટેરિયાથી થાય છે? તો ક્લેમિડિયા, ટ્રેકોમાઇટિસિસ, સિંગ, યાદ. 389 નેત્રખીલ રોગના લક્ષણો જણાવો. તો આંખમાં લાગતા ચેપ તથા આંખમાંથી પાણી ઝરવું. 380 મલેરિયા શબ્દ કયા નામ પરથી ઉતરી આવ્યો છે? તો મધ્યકાલીન ઇટાલિયન શબ્દ માલ એરિયા પરથી. 381 મલેરિયા મુખ્યત્વે કયા મચ્છરથી થાય છે? તો માદા એનોફિલિસ. 382 મચ્છરના મુખ્ય 3 પ્રકાર છે. એનોફિલિસ મચ્છર, ક્યુલેક્સ મચ્છર, એડિસ મચ્છર. 383 ચેપી મચ્છર કરડે પછી સામાન્ય લક્ષણ કેટલા દિવસમાં જોવા મળે છે? તો 10 દિવસની અંદર જ સામાન્ય લક્ષણ જોવા મળતું હોય છે. 384 મલેરિયા રોગના સામાન્ય લક્ષણો શું છે? ટાઢ ચડવી, તાવ આવવો, માથું દુખે, શરીર દુખે, કળતર થાય, તાવ આવે ત્યારે ખૂબ જ પરસેવો વળે અને ઉલટી કે ઉબકા આવે વગેરે. 385 મલેરિયાનો સૌપ્રથમ ઉપચાર કયા વૃક્ષની છાલ અથવા મૂળમાંથી કરવામાં આવ્યો હતો? તો સિક્રોના વૃક્ષની છાલ અથવા મૂળમાંથી કરવામાં આવ્યો હતો મલેરિયાનો ઉપચાર. આરડીટીનું પૂરું નામ જણાવો. રેપિડ ડિગ્નોસ્ટિક ટેસ્ટ. 387 લોહીનો નમૂનો લઈ દર્દીની વિગત કયા ફોર્મમાં ભરવામાં આવે છે? M2 અથવા K2. આદર્શ લોહીનો નમૂનો જણાવો. તો 10x10x10. 389 મલેરિયાના નિદાન માટે હાથની કઈ આંગળીમાંથી લોહી લેવામાં આવે છે? તો ડાબા હાથની અનામિકામાંથી. 390 થિનોસ્મિયર બનાવવા માટે સ્લાઇડને કેટલા ખૂણે પકડવી અને સ્પ્રેડ કરવી જોઈએ? તો 45 અંશના ખૂણે. 391 BTIનું પૂરું નામ જણાવો. બેસિલસ ગુરેરેન્જીસિસ ઇઝરાએલેસિસ. 393 રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ મીરા ઇન્ડિયન અભિયાન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? તો ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ, ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ICMR. 394 કયા વર્ષ સુધીમાં ભારતને મલેરિયા મુક્ત કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે? તો 2027.
395 કયા વર્ષ સુધીમાં ભારતમાં મલેરિયાનો સંપૂર્ણપણે નાશ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? તો 2030. 396 વર્ષ 2000થી 2018 સુધીમાં ભારતમાં મલેરિયાના કેસોમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે? તો 80% ઘટાડો થયો છે. 397 વર્ષ 2022 સુધીમાં ગુજરાત સરકારનું મલેરિયા નાબૂદીનું લક્ષ્ય કઈ થીમ પર રાખવામાં આવ્યું હતું? એન્ડ મલેરિયા ફોર ગુડ. 398 કાલા અંજાર રોગ કયા પ્રજીવથી થાય છે? તો જેન્યુઅસ લેશમિનિયા. 399 આંતરડાનો કાલા અંજાર કયા પ્રજીવથી થાય છે? તો વિર્સિયલ લેશમિનિયાસિસ. 402 કાલા અંજાર રોગની અવધિ કેટલી હોય છે? 1 થી 4 માસ. 403 કોશિકાઓના અનિયંત્રિત વિભાજનને કારણે થતા રોગને શું કહે છે? કેન્સર. 404 કેન્સરથી થતા રોગોમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? સાર્કોમા, લિમ્ફોમા, લ્યુકેમિયા અને કાર્સિનોમા. 405 પુરુષોમાં કયા કયા અંગોમાં કેન્સર થાય છે? મોં અને ઓરોફેરિક્સ, અન્નળી, પેટ, શ્વાસનળી, ફેફસાનું કેન્સર. 406 સ્ત્રીઓમાં કયા કયા અંગોમાં કેન્સર થાય છે? ગર્ભાશય, સ્તન કેન્સર, મોં અને અન્નળી. 407 સ્ત્રીઓમાં ગર્ભાશયનું કેન્સર થવાનું કારણ કયું છે? તો બાળ લગ્ન, એક કરતાં વધુ વ્યક્તિ સાથે યૌન સંબંધ, શારીરિક જનનાંગોની સાફ સફાઈ ન કરવી. 408 સ્ત્રીઓમાં સ્તનનું કેન્સર થવાનું કારણ કયું છે? મોટી ઉંમરે લગ્ન કરવા, સ્તનપાનનો સમયગાળો ટૂંકો રાખવો. 409 સર્વાઇકલ કેન્સર કયા વાયરસથી થાય છે? તો HPV. 410 મહિલાઓમાં ગર્ભાશયના નીચેના ભાગમાં યોનિ સાથે જોડાયેલા સર્વિકલ્સના કોષોમાં કયો રોગ થાય છે? તો ગર્ભાશયના મુખનું કેન્સર. 411 હ્યુમન પિપોલોમા વાયરસ ઇન્ફેક્શન લાગવાથી કયો રોગ થાય છે? તો સર્વાઇકલ કેન્સર. 412 સર્વાઇકલ કેન્સરના નિદાન માટે કયા કયા ટેસ્ટ કરવામાં આવે છે? તો વિલી ટેસ્ટ, વિયા ટેસ્ટ, પેપ ટેસ્ટ વગેરે. 413 કેન્સરની ગાંઠ છે કે નહીં તે નક્કી કરવાના પરીક્ષણને શું કહેવાય છે? તો બાયોપ્સી. કેન્સરના નિદાન માટે વિકિરણ પદ્ધતિ CAT સ્કેનનું પૂરું નામ જણાવો. ટોમોગ્રાફી સ્કેન. 415 કયો રોગ વેક્ટરજન્ય અને પેરાસાઇટથી થતો ચેપી રોગ છે? તો હાથીપગાના. 416 DEC ડાયથાઇલ કાર્બોમેઝિન સાઇટ્રેટ આઇવર મેક્ટિન નામની દવા કયા રોગની સારવાર માટે આપવામાં આવે છે? તો હાથી પગો. 417 કયો રોગ ધરાવતી વ્યક્તિ લાલ કે લીલા રંગનો ભેદ પારખી શકતા નથી? મોતિયો. 418 આર્થિક રીતે પછાત અને દ્રષ્ટિ ખામીવાળા તમામને વિનામૂલ્યે સારવાર આપવા માટે રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? 1976માં. 419 CVDનું પૂરું નામ જણાવો. કોવિડ વાસ્ક્યુલર ડિસીઝ. 420 હાર્ટના પેસમેકરને શું કહે છે? SA નોડ. 421 ECG અને એન્જિયોગ્રાફી રિપોર્ટ કયા રોગ માટે કાઢવામાં આવે છે? તો હૃદય રોગ માટે. 422 ધૂમ્રપાન, ઉચ્ચ રક્તપાત, સીરમ કોલેસ્ટ્રોલ, ગર્ભ નિરોધક ગોળી, મદ્યપાન, આનુવંશિક કારણ, શારીરિક કામગીરીનો અભાવ જેવા જોખમકારક પરિબળો કયા રોગના છે? હૃદય રોગ જોખમકારક. 423 ફિક્કાસ, કમળો થવો અને બરોળ મોટી થવી કયા રોગના લક્ષણો છે? સિકલ સેલ એનિમિયા. 424 હવાથી ફેલાતા રોગ કયા છે? ડિપ્થેરિયા, ચિકનપોક્સ, પર્ટુસિસ, ટ્યુબરક્યુલોસિસ, મિઝલ્સ.
425 વાહકો એટલે કે જીવજંતુઓ દ્વારા થતા રોગોમાં કોનો સમાવેશ થાય છે? મલેરિયા, ડેન્ગ્યુ, ઝિકા વાયરસ, જાપાનીઝ એન્સેફલાઇટિસ, ફ્લાયરિયા, ચિકનગુનિયા, કાલા આઝાર, ઇબોલા, ચાંદીપુરા, નિપા અને કોંગો ફીવર. આ બધા જ રોગો જીવજંતુઓ દ્વારા ફેલાતા રોગો છે. 426 આર્ટિમિયર લ્યુમેફેન્ટિન કયા રોગની સારવારમાં વપરાય છે? તો ફાલ્સીપેરમ મલેરિયા. 427 લિમ્ફેટિક ફાઇલેરિયાસિસનો બાહ્ય સેવન સમયગાળો શું છે? એટલે કે ઇન્ક્યુબેશન પીરિયડ. તો 10 થી 14 દિવસ. 428 લિમ્ફેટિક ફાઇલેરિયાસિસના કીમો પ્રોફિલેક્સિસ માટે શું વપરાય છે? તો ડાયથિલ કાર્બોમાઇઝિન. 429 હૃદયરોગ માટે કોલેસ્ટ્રોલનું પ્રમાણ કેટલું છે? તો જોખમકારક પરિબળ ગણાય છે. તો 220.